નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ડાયરાના કિંગ ગણાતા ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના ગઈકાલે સાંજે કડીના ઝુલાસણ ગામે ડાયરાનું આયોજન કર્યું હતું, પરંતુ ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત લથડી ગઈ હતી। તેમને ચાલુ જ ડાયરામાં છાતીમાં દુખાવો પડ્યો હતો, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા તેમના ચાહકોની સહિત પરિવારજનોમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું। પરંતુ હવે માયાભાઈ આહિરના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે। તાજેતરમાં જ તેમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી, હું રેડી છું। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું કે આ સમગ્ર સમાચાર શું છે। તો તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે સોમવારના રોજ એટલે કે ગઈકાલે મહેસાણાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા માયાભાઈ આહિરની તબિયત લથડી હતી અને ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમને લઈને ડાયરાનું આયોજન કરાયું હતું, પરંતુ આ ડાયરાના પૂર્વે જ માયાભાઈ આહિરની છાતીમાં દુખાવો પડ્યો હતો। તબિયત ખરાબ હોવા છતાં પણ ચાહકો માટે તેઓ સ્ટેજ પર પહોંચી ગયા હતા, પરંતુ ડાયરાની શરૂઆતમાં સ્તુતિ ગાયા બાદ તેમની તબિયત અચાનક જ વધુ લથડી હતી અને આના કારણે તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જેના બાદમાં માયાભાઈ આહિરના સમાચાર મળતા જ તેમના ચાહક વર્ગમાં ચિંતા વ્યાપી ગઈ હતી। પરંતુ હવે આજે સવારે જ સમાચાર એવા મળી રહ્યા છે કે માયાભાઈ આહિરનો હોસ્પિટલમાંથી વિડીયો સામે આવ્યો છે। માયાભાઈ આજે વહેલી સવારે જ હોસ્પિટલના રૂમમાંથી જ લોકો માટે એક વિડીયો સંદેશ મોકલ્યો છે, જેમાં તમને જણાવ્યું છે કે જય સિયારામ, આપણે એકદમ રેડી છીએ, કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।